દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. આ નામ આપણે ગઈ વખતે લીધા. એમાં દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ જેમનું અંતઃકરણ છે એવા મહાપ્રભુજી, એવો અર્થ કર્યો હતો. હવે પ્રશ્ન એ થાય કે દૈવી જીવો માટે પ્રયત્નશીલ જેમનું અંતઃકરણ છે, પણ શું પ્રયત્ન કર્યો? કબ પ્રયત્ન? શું પ્રયત્ન કર્યો મહાપ્રભુજી? ગ્રંથો બધા લખ્યા. તો ત્યાં તો એ પ્રયત્ન જે છે એ આકાંક્ષા પૂર્તિ જો કરવા માટે બીજું નામ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવતના ગૂઢ અર્થોને પ્રકટ કરવા માટે થઈને જે મહાપ્રભુજીએ સુબોધિની ઇત્યાદિ ગ્રંથ કર્યા તે પ્રયત્ન, તે અહીંયા પ્રયત્ન છે મહાપ્રભુજીનો. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો પ્રયત્ન, શું પ્રયત્ન? દ્રષ્ટાંત બતાવો, કયો પ્રયત્ન કર્યો? તો એનો જવાબ છે, શું જવાબ છે એનો? કયું નામ? ભાગવતના ગૂઢાર્થને પ્રકટ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. તો ઉત્થાનિકાની અંદર ઘણા બધા ટીકાકાર એમ કહી રહ્યા છે કે પ્રયત્ન, શું પ્રયત્ન, કેવા પ્રકારનો પ્રયત્ન? તો એનો જવાબ આવે છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ગોકુલનાથજી કહે છે નનુ, ગોકુલનાથજી એમ કહે છે નનુ તત્ પ્રકટિત શુદ્ધ પુષ્ટિ માર્ગસ્ય સ્વકીયાનામ તન માર્ગોક્ત ફલાનુભવા સર્વતઃ અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાનમ अस्त्येव तथापि आचार्य स्वरूप ज्ञानवताम पंडितानामपि कदाचित तत् प्रवर्तित शुद्ध पुष्टि मार्गे तन्मूल अज्ञानात् अप्रामाण्य शंका भवेदिति तत्प्रामाण्यार्थं स्वप्रकटित मार्गस्य समूलत्व ज्ञापनार्थं तन्मूल ज्ञान प्रकाशकत्वमाहुः श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणः. અહીંયા ગોકુલનાથજી કહે છે ઉત્થાનિકાની અંદર કે હવે કોઈકને પ્રશ્ન થાય, શું પ્રશ્ન થાય કે એમના આ મહાપ્રભુજી દ્વારા પ્રકટિત જે શુદ્ધ પુષ્ટિ માર્ગ છે તે પોતાના જે અધિકારી જીવ છે, પુષ્ટિ જીવ છે, પુષ્ટિમાં જે અધિકૃત જીવ છે અથવા પુષ્ટિમાં જે અંગીકૃત જીવ છે એવા જે જીવ, સ્વકીય જીવ, એ જીવને પુષ્ટિ ફલનો અનુભવ થવા માટે થઈને પહેલા તો વિશ્વાસ બેસવો જોઈએ પ્રમાણમાં. પ્રમાણમાં જ વિશ્વાસ ન બેસે તો સાધન નહીં કરે, સાધન નહીં કરે તો ફલ નહીં મળે. પ્રમાણમાં જ વિશ્વાસ નહીં બેસે તો પ્રમેય સિદ્ધ નહીં થાય, પ્રમેય સિદ્ધ નહીં થાય તો સાધન નહીં કરે, સાધન નહીં સિદ્ધ થાય તો ફલ સિદ્ધ નહીં થાય. તો એમ કે છે સર્વતો અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાનમ અસ્ત્યેવ. એકદમ ક્લિયર પ્રામાણ્ય જ્ઞાન થઈ જાય, એમને બધી પ્રકારથી પ્રમાણનું જ્ઞાન થઈ જાય.
આવા જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના અધિકારી જીવો છે એ લોકોને અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન થઈ જાય એના માટે મહાપ્રભુજી શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ બન્યા. હવે આમાં નહીં ખબર પડે તમને અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન એટલે શું, એટલે હવે હું તમને સાદી સિમ્પલ ભાષામાં હવે તમને સમજાવું, કારણ કે હવે આ છે ને એકદમ ટેકનિકલ ટર્મ છે, અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાનમ. બરાબર, હવે એ તમને જો કેવી રીતે હવે સમજો, હવે એને શું કહે છે આ કે મેં તમને પહેલા ગઈ વખતે એક્ઝામ્પલ આપ્યો હતો કે તમે કોઈકને કંઈક વસ્તુ સમજાવી રહ્યા હોય કે કોઈક પહેલા તો તમે કોઈક બીજા વ્યક્તિને કોઈક કશું કરવા માટે તમે પ્રયાસ કરી રહ્યા છો કે ભાઈ આ કર, આમ કરવું જોઈએ, ભણવું જોઈએ, ચાલો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ, ભણવું જોઈએ, ભણ બરાબર, અને પેલા છોકરા બાપડા ભણે જ નહીં, કેટલું કે કરીએ તોય ભણે જ નહીં. એટલે પછી આપણે શું કરવું પડે કે ભાઈ હવે શું કરવું, હવે આ છોકરાઓ તો ભણતા જ નથી અને કેટલું પણ કે કરીએ છે કે ભણો પણ નથી ભણતા, મન જ ચોટતું નથી એ લોકોનું. એટલે મા બાપ શું કરે કે પછી સોટી લઈને ચાલુ, ઇન્ક્લુડિંગ મી ઓલ્સો. પેલું શું કહેવાય, સોટી વાગે સમથિંગ સમથિંગ, વિદ્યા આવે સમથિંગ સમથિંગ, કઈક તો છે વાગે ચમચમ ને વિદ્યા આવે ગમ. સોટી હતોનો જમાનો જતો રહ્યો મારા વાલા, હમણાં તો સોટી વાગે ચમચમ ને પોલીસ આવે ઘમ ઘમ. સોટીનો તો જમાનો જતો રહ્યો. હવે ચોટી કચ્છ, જો તમે સોટી વગાડી તો ગયા તમે, મા બાપ જેલની અંદર. તો હવે આ લોકોને કન્વિન્સ કઈ રીતે કરવા, આ યંગ જનરેશન, ટીનેજ જનરેશન ને કન્વિન્સ કઈ રીતે કરવા? એટલે પહેલા તો એ લોકોને પ્રમાણ જ્ઞાન આપો. હવે જો હું તમને પ્રમાણ જ્ઞાન એટલે શું, કાંઈક કરાવડાવું છે ને તમારે, તો પહેલા એ કરવા માટે એ કેમ કરવું જોઈએ, એનાથી શું થશે, એનું મુખ્ય સ્વરૂપ શું છે એ પહેલા એમને સમજાવવું પડશે. હવે તમે એને મોટા જ્ઞાની થઈને સમજાવશો કે હું તો અમારા જમાનામાં તો હું એકદમ આમ હતો, હું તો બહુ જ સરસ ભણતો હતો, અમારા જમાનામાં તો હું આમ કરતો હતો ને પેલું કરતો હતો, પેલો કહેશે બંધ કર ભાઈ બકવાસ, અમે તો જઈએ છીએ. અત્યારે તો આ લોકો મા બાપનું નહીં સાંભળે કે કોઈનું નહીં સાંભળે. એટલે કે ભાઈ તમે તમારું અમારા જમાનાની જે ટેપ રેકોર્ડર છે ન ચલાવો ભાઈ, અત્યારે અમારો જમાનો છે. એટલે અમારા જમાનામાં આમ કરતો ભાઈ નહીં ચાલે. એટલે હવે મા બાપને અને બીજા બધાને કઈ રીતે સમજાવવું પડે? હવે અત્યારના જમાના પ્રમાણે એ લોકોના પ્રમાણે એ જે લેંગ્વેજમાં સમજતા હોય, જે ભાષામાં સમજતા હોય, કઈ ભાષા? ફ્રેન્ડ્સની ભાષા. ફ્રેન્ડ થઈને સમજાવો, તમારા બેટા સમજે. અને તમે જો મા બાપ થઈને સમજાવો, આમ બહુ આમ શું કહેવાય, પેલી ધમકી ભરી અવાજે, ધમકી ભરી અવાજે કરે તો કે નહીં સાંભળી, જાઓ અહીંયાથી, જે કરવું તો કરી લો. તો હવે આવી પ્રજાને સમજાવવું હોય તો એ લોકોની ભાષામાં એમની એ જે ભાષા સમજે છે એ સ્ટાઇલમાં સમજે છે. એ સ્ટાઇલની અંદર પાછો આપણા શબ્દોનો ચયન પણ પાછો આપણે સરખી રીતે કરવો પડે પાછો. એવું છે આજની જમાની પ્રજા, એવી છે બધી પ્રજા, એટલી બધી અત્યારે એવી થઈ ગઈ છે કે તમે કંઈક આમ આગુ પાછું કંઈ પણ શબ્દોનો બીજો પણ પ્રયોગ ન કરી તો પાછું એમને ખોટું લાગી જાય. એટલે એ પ્રજાને આપણે પહેલા તો ફ્રેન્ડ થઈને સમજાવવી પડે, અને એ લોકોની ભાષામાં સમજાવવી પડે, એ લોકોની સ્ટાઇલમાં સમજાવવી પડે, એ લોકોના જેવા એક્ઝામ્પલ્સ આપવા પડે અત્યારના જમાનાના. બરાબર, આપણે જે જમાનામાં તે એમાં નહીં. ત્યારે જઈને કૃપા કરે, બરાબર, કે કૃપા કરો ભણવાની, અનુગ્રહ કરો અમારી ઉપર.
ત્યારે જઈને બહુ આજીજી બહુ બધું કરીએ ત્યારે જઈને એ લોકોને પ્રમાણ જ્ઞાન થાય કે હા સમજ્યા કે નહીં? sarcastic હતું આ બધું, વ્યંગ હતું આ બધું, એટલે કહું છું. એટલે કૃપા થાય એ લોકોની આપણા ઉપર, ભણવાની કૃપા, ત્યારે પછી મા બાપની ઉપર જયારે અનુગ્રહ થાય નિર્મલ બાબાની જેમ કે હા કૃપા થઈ ગઈ તમારી પર, હવે કૃપા થઈ એટલે હવે બધું થશે, એવી રીતે પ્રમાણ જ્ઞાન છે. એટલે કે તમે કોઈક વ્યક્તિને જે એની ભાષામાં સમજતી હોય એ ભાષાની અંદર જો તમે વસ્તુ એ જ છે પણ એ સમજાવતા હો એટલે એની ભાષામાં તમે એડજસ્ટ થઈને સમજાવતા હો તો પ્રમાણ છે. એની ભાષા સમજતો ના હોય, કોઈ બીજી જ પેલી આમ ગરમ મિજાજ થઈને આપણે સમજાવતા કે કેમ નથી કરતો, બેસ ચલ ભણવા, હમણાં સોટી વગાડીશ, તો નહીં બેસે, કોઈ નહીં બેસે. તો એવી ગરમી ભરેલી જો વાતથી તમે એને કરાવડાવશો તો નહીં કરે. તો એના માટે એ જે પ્રકારની ભાષા છે એ પ્રમાણ નથી, સમજશે જ નહીં. પ્રમાણ એટલે કે જેના દ્વારા એને સમ્યક જ્ઞાન મળે, શું કરવું, શું સ્વરૂપ છે, ભણવાનું સ્વરૂપ શું છે, ભણવાથી શું થશે, ભણવાથી શું નહીં થાય, એની પહેલાની અવસ્થા છે કે કઈ ભાષામાં એ સમજશે. પ્રમાણ જેના દ્વારા એ સમજશે. હવે એની બુદ્ધિની અંદર આ પેલી જે સોટી વાગે ચમ વિદ્યા આવે ગમ એ પ્રમાણ જ નથી. આવી રીતે કઈ વિદ્યા આવતી હોય એમ કે છે લોકો, મારવાથી કઈ વિદ્યા આવે એવું કે લોકો. તો સોટી વાગે ચમ એ પ્રમાણ નથી એ લોકોમાં. હવે શું પ્રમાણ છે? સોટી વાગે ચમ પ્રમાણ નથી, પણ શું? મીઠી વાણી સમ સમજ્યા? સમજ્યા કે નહીં? મીઠી વાણી સમ આમ ગળામાં ઉતરી જાય એવી રીતે, નહીં તો ખબર નહીં કઈ મીઠી વાણી જે હોય તે, પણ સોટી વાગે ચમ નહીં કરવાનું, મીઠી વાણી સમ બરાબર. તો એ પ્રમાણ જ્ઞાન છે. તો જ્યાં સુધી જે ભાષામાં જે વસ્તુ દ્વારા એ સમજતો ન હોય એ વસ્તુ દ્વારા તમે એ વસ્તુને સમજાવો નહીં, કોઈ વિષયને સમજે જ નહીં, બરાબર, એને કહેવાય પ્રમાણ. સર્વતો અવ્યભિચારી પ્રમાણ જ્ઞાન માં આ જે છે બધી પ્રકારથી વાત સમજતો હોય, પ્રમાણ હોય તો આગળ વધશે. હવે જયારે પ્રામાણ્ય જ્ઞાન થઈ ગયું એને કે હા આ બરાબર વાત કરી ભાઈ ડોસા ડોસીએ કે ભણવું જોઈએ, અને પછી આ બરાબર વાત કરી કે કાંઈક તો કરવું જોઈએ, નહીં તો સાલું લોચા પડશે આગળ જઈને, બરાબર. ત્યારે જઈને એને એક સિદ્ધાંત સ્પષ્ટ થશે કે ભણવું જોઈએ. આ શું થયું? પ્રમેય થયું. પહેલા તો આપણી વાત સાંભળવા જ ના તૈયાર હોય, પ્રમાણ જ નથી કે ભાગો અહીંયાથી, વાત જ નહીં કરવાની અમારી જોડે, સમજ્યા? વાત સાંભળવા માટે આપણે પહેલા દોસ્ત બનવું પડે. વાત એ લોકો સાંભળે આપણી એના માટે આપણે દોસ્ત બનવું પડે, મિત્ર બનવું પડે. એ પ્રમાણ. તો એ વાત સાંભળવા તૈયાર થાય, એનાલિસિસ કરવા તૈયાર થાય, જોવા તૈયાર થાય, બોલવા તૈયાર. ઘણા લોકો બોલે નહીં, રૂમમાં જઈને રૂમ બંધ કરે. અમારા અમેરિકામાં તો એવું હોય બધું. અહીંયા તમે છોકરાઓ જે બધા સ્કૂલમાંથી આવીને રૂમ બંધ કરીને અંદર ખબર નહીં શું કરતા હોય આખો દિવસ, રૂમ બંધ કરીને એ પછી કરતા હોય બધું. તો કહેવાનો આશય એ છે કે જ્યારે એ લોકોને કાન, આંખ, મોઢું, બુદ્ધિ એ બધું ખુલી જાય અને સાંભળતા થાય આપણું, તો એ પ્રમાણ થયું.
સમજ્યા? જેના દ્વારા એ લોકોનો વિચાર ચેન્જ થાય એ પ્રમાણ, જેના દ્વારા એ લોકો જ્ઞાન લે, જેના દ્વારા એ લોકો ઇન્સ્પિરેશન લે એ પ્રમાણ. સમજ્યા? આ એક પ્રમાણનો પ્રકાર છે. જ્યારે સાંભળતા થશે તમારું, પછી પ્રમેય ઉપર આવશે. પ્રમેય એટલે શું કે નિશ્ચિત કરેલો હવે સિદ્ધાંત, એકદમ પછી ઠાની લે મનમાં કે હા હવે બધાનું સાંભળ્યું ને, હવે અમે કન્વિન્સ થઈ ગયા કે ભણવું જોઈએ. થોડી મહેનત તો કરવી પડશે બાપડા અત્યારે, નહીં તો ડોસો જે છે એ મિલકત નહીં આપે આગળ જઈને, ડોહા મિલકત નહીં આપે એટલે ભણવું તો પડશે. સમજ્યા કે નહીં? ડોસા ડોસી કોઈ મિલકત નહીં આપે એટલે કે હવે ભણવું પડશે, ભણવું જ જોઈએ. એટલે એ ભણવું જોઈએ એ સિદ્ધાંત નક્કી થશે, એને કહેવાય પ્રમેય. સમજ્યા? હવે ભણવું જોઈએ સિદ્ધાંત નિશ્ચિત ન થાય એના માઇન્ડની અંદર, તે વગર એ આગળ ભણશે નહીં, સાધનમાં પ્રવૃત્ત નહીં થાય, ભણવા રૂપી સાધનમાં પ્રવૃત્તિ જ નહીં થાય એની. રખડવામાં પ્રવૃત્તિ થશે, બાઇક ચલાવવામાં પ્રવૃત્તિ થશે, બ્યુટી પાર્લરમાં સરસ સરસ મેકઅપ કરવામાં પ્રવૃત્તિ થશે છોકરીઓ. પ્રવૃત્તિ એમાં બધી થશે, પણ નહીં થાય એમાં શું કે ભણવામાં જ નહીં થાય પ્રવૃત્તિ, સાધન નહીં કરે, એ સાધન નહીં કરે. એટલે ભણવા રૂપી સાધનમાં પ્રવૃત્ત કરવા માટે પ્રમેય રૂપી જ્ઞાન કે મારે ભણવું જોઈએ, કારણ કે આગળ જઈને ડોસા ડોસી મિલકત આપવાના નથી. બરાબર? એટલે આપણે ભણવું પડશે. હું એવું નથી કહેતો બધા ડોસા ડોસીઓ મિલકત ના આપે, એવું નથી કહેતો. આ તો હું ખાલી જસ્ટ કહી રહ્યો છું, એક્ઝામ્પલ, દ્રષ્ટાંત. તો તમે બધા હસી રહ્યા તો હસજો, વાંધો નથી. હસવાથી જ્ઞાન. બરાબર? તો પછી જયારે એ લોકોને ખબર પડે કે ભાઈ આ ભણવું પડશે, બરાબર, અને ભણવાનું ચાલુ કરે, પછી જઈને જ્યારે જોબ મળે છેલ્લે 2-4 વર્ષે, 3-4 વર્ષે, 5-6 વર્ષે, 7-8 વર્ષે પરફેક્ટ જોબ મળે, ત્યારે એમને કહેવાય ફલ પ્રાપ્ત થઈ ગયો. શું કહેવાનું? ફલ. બરાબર? પૈસા આવે, પૈસા આવે એટલે કે હા હવે ફલ પ્રાપ્ત થયો. સમજ્યા? એટલે કેટલી રોજ બરોજ જિંદગી રૂટીન ની અંદર આપણે ફોલો કરતા હોઈએ છીએ કઈ પ્રોસેસ ને? જે મહાપ્રભુજી કહે છે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. હવે આમે એકદમ નીચલી કક્ષાએ જઈને તમને સમજાયું, નહીં તો હું જનરલી આવી રીતે વિવેચન લૌકિક દૃષ્ટાંતથી વિવેચન કરતો જ નથી. પણ આ તો શું છે કે તમને સમજણ પડે એટલે. હા ધવલભાઈ, સાધન કયું થયું આમાં? સાધન શું બતાવ્યું? ભણવું. અચ્છા, ભણવું એ સાધન. અને ફલ શું? ભણવાથી શું ફલ પ્રાપ્ત થાય? પૈસા કમાય એટલે પૈસા કમાય એ ફલ. હવે આ સમજ્યા તમે મારા વાલા? આટલું સમજવામાં આવ્યું? પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. બરાબર? હા, હવે આપણે પુષ્ટિ માર્ગમાં આવી જઈએ, કારણ કે આ તો બધું બહુ લૌકિક ચર્ચા થઈ ગઈ. હવે પુષ્ટિ માર્ગની અંદર શું છે કે જ્યારે પણ આપણે કોઈ સંપ્રદાય ને આપણે અનુસરણ કરતા હોઈએ, તો અત્યારે તો કોઈ પ્રમાણ પૂછતું નથી કે કયો ગ્રંથ પ્રમાણ છે, કયા ગ્રંથમાં લખ્યું છે, તમારો સંપ્રદાય કયા ગ્રંથ ઉપર નિર્ધારિત કે આધારિત છે, અત્યારે કોઈ પૂછતું. અત્યારે તો તમે આ રાખો, પાર્ટી રાખો એટલે સંપ્રદાયમાં આવી જાય. ખબર પડી ને હું કયા સંપ્રદાયની વાત કરું છું? બરાબર? આપણા સંપ્રદાયમાં ચાલુ થઈ ગયું છે આ ને આ. હા, લાડુ ડીયો ખવડાવો, બરાબર, જમણવાર રાખો એટલે બધા જ આવે સંપ્રદાયમાં. સંપ્રદાય
સંપ્રદાયમાં જોડાવા માટેનો અત્યારનો જે ક્રેઝ છે એ કયો છે? ખાવું પીવું, આ જ ક્રેઝ છે. એટલે આ તો પ્રમાણ જે છે એ તો એકદમ, આ જે વસ્તુ જે છે એ તો એકદમ કરપ્ટેડ પ્રણાલી છે, આવું નહીં. પણ જે ખરેખર પ્રણાલી કેવી હતી કે પહેલા બધા પૂછતા કે તમારો સંપ્રદાય વૈદિક છે કે નહીં, તમારો સંપ્રદાયનો મૂળ શું છે, કઈથી નીકળ્યો છે, કોણે પ્રકટ કર્યો છે, કોણ છે તમારી ગુરુ પરંપરા, કોણ છે, શું છે, કોણ છે તમારા ગુરુ, ક્યાંથી આ પરંપરા શરૂ થઈ, કોણે આ સંપ્રદાયનો સિદ્ધાંતનો સ્થાપન કરેલો છે, કયા બેઝિસ પર, કયો શાસ્ત્ર, કયા શાસ્ત્રના આધાર ઉપર તમારો આ સિદ્ધાંત આધારિત છે, સમજાવો પહેલા. જ્યારે એ લોકોને સમજતું થશે કે હા આ જે છે એ અમને અનુકૂળ આવે છે, આ અમને સમજાઈ રહ્યું છે, જેમ અત્યારે પણ હું તમારી પર હું એક્સપેરિમેન્ટ જે કરી રહ્યો છું ને અત્યારે, કે ડાયરેક્ટ ગોકુલનાથજીની ટીકા નથી સમજાવી રહ્યો શબ્દ પ્રમાણે કે અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાનમ અસ્તિ. હવે હું તમને એવું કહું કે અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાનમ આવું હોય ટેકનિકલ ટર્મમાં, તો તમે બધા ભાગી જાઓ, હમણાં 100 માંથી બધા તમે 50 થઈ જાઓ. આ તો ખબર જ નથી પડતી આ શું બોલે છે આ. એટલે મેં તમારી પર એક ટેકનિક એપ્લાય કરી. કઈ? તમે જે ભાષામાં સમજો છો એ ભાષા મેં તમને સમજાવી દીધી મારા વાલા, બરાબર? એ તો તમને કેવી ખબર પડી ગઈ? હવે તમે કન્વિન્સ થઈ ગયા કે નહીં મારાથી? પ્રામાણ્ય જ્ઞાન થઈ ગયું ને? એવી રીતે સંપ્રદાયની અંદર પણ જે લોકો સંપ્રદાયનું ફલ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, જે પુષ્ટિ ભક્તિ માર્ગનું ફલ છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એ ભગવદ આસક્તિ, તમે એમ કહેશો કે ભગવદ આસક્તિ કરો, તમને એમ લાગે બધા ભગવદ આસક્ત થઈ જશે એક પ્રવચન કરવાથી? પ્રવચન કરી લે કોઈ, ભગવદ આસક્ત થઈ જાવ, બધા થઈ જાય. હજી હવેલીમાં ભટકતી આત્માઓ જાય છે જ ને, બધી જેટલી પણ ભટકતી આત્માઓ છે 80-90% પુષ્ટિ માર્ગી, એ બધી ભટકતી રૂહો જે બધી છે, સોલ, બધી આત્માઓ, એ બધી જઈ જઈને આપણે કહીએ કે ભાઈ એ આત્મા ઘરે રહીને સેવા કર, પણ એ આત્મા વળી પાછી ઉડતી 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 પાછી ત્યાં. સમજ્યા? આત્મા અંદર સ્થિર જ ના રહે, ભટકતી, બરાબર? ફૂલી ન સમાય, હો તો ફૂલી ન સમાય. એટલે પેલી ફૂલી ન સમાય, ફૂલતી 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 હવેલીમાં. તો કહેવાથી થાય છે કશું કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ કરો? નથી થતું એવું. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સિદ્ધ થાય, એ જે ફલ જે છે એ સિદ્ધ થાય, એના માટે સાધન કરવા જોઈએ. સાધન કેવી રીતે? કયું સાધન? તત્ સિદ્ધ્યય તનુ વિત્તજા, ઘર સેવા કરો. હવે ઘણા લોકો એમ કે અમે શું કરવા કરીએ, તો બધી બહુ ભાંજગઢ છે ઘર સેવાની, અને ઘરેમાં સોશિયલ થવાય નહીં. લોકો જોડે આપણે તો મળવાનું હોય, લોકો જોડે શીખવાનું હોય, શૃંગાર શીખવાના હોય, પીછવાઈ કેવી રીતે કરે શીખવાનું હોય, સાજ ને બધું શીખવા, તો શીખવા માટે તો આપણે જવું જોઈએ કે નહીં? એટલે પછી આપણે એમ કેવું પડે કે ભાઈ આ જે છે એ પ્રમેય નથી, શીખવું પ્રમેય નથી, પ્રપંચ વિષ્ણુ ભગવાન પ્રમેય છે, એ સમજાવવું પડે. પ્રમેય જ્ઞાન નહીં હોય કે શું મેળવવાનું છે, શું મેળવ. પ્રમેય જ્ઞાન એટલે પેલી લલતાજી જે છે ચંદ્રાવલીજીને આમ કરી લીલાની અંદર, ને ચંદ્રાવલીજીએ લીલાની અંદર જે છે અરી સખી તું કહા ગઈ થી, એવા અમુક લોકો જે છે વ્રજનામાં બેઠા બેઠા જે ઓલ્ડ જે ડોસલા ડોસલીઓ છે બધી, એ બધી ડોસલા ડોસલીઓ આવી રીતે વાત કરતી હોય છે, એ બધા એમાં સત્સંગમાં જવું નહીં કે અરી સખી હે લલિતા તે શું કર્યું, આપને ક્યાં કરા, ને પેલું ને ભૂલું ને આ શું બધું કરતા હોય છે ખબર નથી પડતી, ક્યાંથી બધી સ્ટોરી બનાવી મૂવીની. એ લોકો છે ને મૂવી ડાયરેક્ટર થઈ જવા જોઈએ.
આ બધું કશું છે નહીં આવી રીતેની વાર્તાઓ. પણ એની હા આપણે પાછા આવીએ તો આ જે છે પ્રકારની પ્રમેય જ્ઞાન એટલે કે સિદ્ધાંતિક જ્ઞાન એ એમને પહેલા કેવું પડે કે સિદ્ધાંત આ છે કે માનસીસા પરામતા તત્ સિદ્ધે તનુવિત્તજા ચેતસ તત્પ્રમણમ સેવા. બરાબર, આ સિદ્ધાંત છે પ્રમેય કહેવાય. પણ હવે પ્રમેય તો કયું, પણ એને સમજવા માટે કાન તો ખુલ્લા હોવા જોઈએ કે નહીં. અમુક લોકો તો સાંભળવા જ તૈયાર નહીં. અમે અમને કહેવાનું જ નહીં ષોડશ ગ્રંથનું. કેટલાય વિડીયો મોકલીએ, કેટલાય વોટ્સએપ મેસેજ મોકલીએ, કેટલાય વખત ફોન પર જઈને આપણે એમ કહીએ કે અલી તું ના જઈશ અહીંયા, તું ઘરે બેસીને સેવા કર. તો હા સાંભળે તો ને, ના સાંભળે પછી કે ઈલા માસી નું સાંભળે. પણ જો હરામ બરાબર મહાપ્રભુજી નું સાંભળે એ બઈયો બધી. પ્રમાણ જ્ઞાન એ છે કે એ લોકોના કાન સાંભળતા થાય સિદ્ધાંતને, એ લોકોની આંખ ષોડશ ગ્રંથ ભણવામાં લાગી જાય. એ પ્રમાણે તમારે એ લોકોને કન્વિન્સ કરવા પડે. એ છે અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન. સમજ્યા? આ છે અવ્યભિચારી એકદમ ક્લિયર પછી તો થઈ જાય, એકદમ કન્વિન્સ થઈ જાય કે હા મારે સાંભળવું જ જોઈએ, મારે પુરુષોત્તમ બાવાને સાંભળવા જ જોઈએ, મારે મહાપ્રભુજીના મૂળ ષોડશ ગ્રંથને ખોલવા જ જોઈએ. જ્યારે કન્વિન્સ થઈ જાય 100% અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન. સમજ્યા? એક આ અર્થ છે. બીજો અર્થ એ છે અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાનમ એટલે કે મૂળ પુષ્ટિ માર્ગમાં જે સિદ્ધાંત છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ અને તત્ સિદ્ધ્યય તનુવિત્તજા, આનો મૂળિયો ક્યાં છે? ક્યાંથી લઈ આવ્યા સંપ્રદાય? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે મન ઘડત છે આ પુષ્ટિ માર્ગ? પુષ્ટિ માર્ગ શું કલ્પિત છે? પુષ્ટિ માર્ગ વૈદિક છે કે અવૈદિક છે? પુષ્ટિ માર્ગ જે છે એ કયા શાસ્ત્રમાં લખ્યું છે? આ પદ્ધતિ સેવાની ક્યાં લખ્યું છે કે સેવા આવી રીતે જ કરવાની? રામાનુજ સંપ્રદાયમાં જો સમંત્રક પૂજા થાય, દરેકે દરેક જે ક્રિયાકલાપ, જે દરેકે દરેક વિધિ પૂજાની સેવાની બધી તંત્રોક્ત વૈખાનસ પદ્ધતિથી, અમુક જગ્યાએ બધી જગ્યાએ નહીં તો વૈખાનસ અથવા પાંચરાત્ર પદ્ધતિથી કરવામાં આવે. લખ્યું છે કરે છે, લખ્યું છે કરે છે. પુષ્ટિ માર્ગમાં જે સેવા પદ્ધતિ છે ક્યાં લખી? ધવલભાઈ તમે ધવલભાઈ તમે સિદ્ધાંત એક મિનિટ એક મિનિટ જો સામે એ આ સેવા પદ્ધતિ તમે અત્યારે જે કરી રહ્યા છો અષ્ટાયામ સેવા, મંગલા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, એમાં જે તત્ત વસ્તુનો વિનિયોગ કરીને તમે સેવા કરી રહ્યા છો ક્યાં લખી છે? શાસ્ત્રમાં ક્યાં લખી છે? મહાપ્રભુજી લખી છે એવું નહીં કહેતા. શાસ્ત્ર, મૂળ શાસ્ત્ર વૈદિક શાસ્ત્રમાં ક્યાં લખી છે? કઈ આગળ લખી? બતાવો અમને. એક મિનિટ જ્યોત્સનાબેન, હું તમને કહીશ, તમે પ્રશ્ન ત્યારે પૂછજો. વિષ્ણુ સંપ્રદાયમાં લખી છે. સમજમાં આવે કે નહીં? ક્યાં લખી ક્યાં છે સેવા પદ્ધતિ મૂળ શાસ્ત્રમાં? આપણે તો સેવા પ્રણાલીઓ બનાવી દીધી લખી, પણ મૂળ શાસ્ત્રમાં ક્યાં છે? રામાનુજ સંપ્રદાય, માધવ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાયની અંદર એ લોકો બધા ક્લિયર છે કે અમારી સેવા અને પૂજા પદ્ધતિ તંત્રોક્ત પદ્ધતિ છે. તંત્રમાં જેવું લખ્યું છે એમ જ કરશું. તો આ તો સપ્રમાણ છે. પુષ્ટિ માર્ગમાં ક્યાં પ્રમાણ? અવિહિત છે ને, અવિહિત છે ને, એટલે પ્રમાણ નથી. નહીં, ભાગવત માંથી લીધી ને આપણે તો. પ્રમાણ એટલે ભાગવત માંથી. વેદમાં ક્યાં એવું લખ્યું છે કે મંગલા કરો, પછી આવી રીતે વ્રજ ભક્તોની ભાવનાથી સેવા કરો? ભાગવતજીના આધારે આપણે સેવા પ્રકાર લીધો છે ને.
તો હવે એ ખબર કેવી રીતે પડશે? વિષ્ણુ સંપ્રદાયમાં આવી રીતે કરતા હતા. એટલા માટે ભાગવત બરાબર એટલા માટે ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ છે. સમજ્યા? તમને થોડા અનકમ્ફર્ટેબલ ના કરું ને ત્યાં સુધી લોકો સમજતા નથી, એટલે થોડી અનકમ્ફર્ટેબલ કરવા પડે તમને. હું એમ કહી દઉં કે આજે કાલે ઉઠીને આ તો બધા ગપ્પા છે, બધા હું એમ બધા કઈથી સેવા પ્રણાલીઓ લઈ ગયા, મનગણન બધી પ્રણાલીઓ છે, પોતે જાતે બનાવી દીધી છે. મેં એક શાસ્ત્રમાં લખ્યું નથી. પેલા કોણ, પેલા દંતાલી વાળા, શું એમનું નામ? હા, સચ્ચિદાનંદ સ્વામી. દંતાલી એ દંતાલી વાળા એમ કહે છે કે આ તો ખોટું બધું, ભાગવત એ ખોટું છે. એ તો એવું કે દંતાલી વાળા અમારા સ્કૂલમાં દર વખતે આવતા. હું ત્યાં આણંદમાં ભણતો હતો. અમારી સ્કૂલમાં દર વખતે ચીફ ગેસ્ટ બનીને, મેં કહ્યું યાર આને આ લોકોને કોઈ બીજું મળતું જ નથી, આ જ આવી જાય છે દર વખતે. અને પછી આ જ રામાયણ ચાલુ કરી દે કે ભગવાન કૃષ્ણ તો આમ ને તેમ ને, ભાગવત ને તો આમ ને, પુરાણમાં તો બધું ગપ્પા જ છે ને, આ છે ને તે. આ ક્યાંથી આવી જાય છે યાર? આને ક્યાં ચીફ ગેસ્ટ બનાવી દે છે આને? તો જયારે હોય ત્યારે સ્કૂલમાં પહોંચી જાય, એને જ બોલાવે પાછા ચીફ ગેસ્ટ. જે લોકો ડીએન હાઈસ્કૂલમાં ભણ્યા હશે કે આઈબી પટેલમાં ભણ્યા હશે કે આજુબાજુ વિદ્યાનગરમાં ભણ્યા હશે ને, એ લોકોને ખબર હશે 20-25 વર્ષ પહેલાની વાત. એ દંતાલી વાળો આવી જાય પ્રવચન આપવા. અરે ભાઈ નથી જોઈતું. એ લોકો આમ આવી રીતે કહેતા કે ભગવાન કૃષ્ણ તો એ કોઈક જે છે તો કોઈ મનની ઉપજ છે, એ કઈ ખરેખર નથી થયા ભગવાન કૃષ્ણ. અને આ ભાગવત ને બધું પુરાણ જે છે બધું ગપ્પા છે. ખાલી ઉપનિષદ ની અંદર શ્રુતિ જ સાચી છે, બસ બીજું બધું ગપ્પા છે. દંતાલીમાં બેઠા બેઠા આવું બધું કરે છે. હવે ખબર નહીં સ્વામિનારાયણ જોડે કંઈક તો સાંઠગાંઠ કરી દીધી છે દંતાલી વાળાએ. પછી ખબર નહીં શું હવે અત્યારે શું એમનો સ્ટેન્ડ છે ખબર નથી મને, પણ મે બી એ લોકોએ કંઈક તો કરી દીધું હશે, ખબર નહીં, હુ નોઝ, ગોડ નોઝ. પણ કહેવાનો મતલબ એ છે કે જે લોકોને પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ બેસે કે પુષ્ટિ માર્ગમાં આવું ફલ જે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ કેવી રીતે મેળવાય, અને એ મેળવવા માટે લોકો પ્રયત્ન કરે, સાધન કરે, એ સાધન કરવા માટે એ લોકોને પહેલા સિદ્ધાંતો નિશ્ચિત થાય, અને સિદ્ધાંત નિશ્ચિત થવા માટે પ્રમાણ તો થાય. એ કયું છે મૂળ? સેવાનું મૂળ ક્યાં છે? 90% લોકો અત્યારે પુષ્ટિ માર્ગમાં જે સેવા કરે છે એટલે ખબર જ નથી કે કયા શાસ્ત્રમાં લખી છે આ સેવા પ્રણાલી. મૂળ શાસ્ત્ર પ્રણાલિકાની પુસ્તક ના આપતા મને. મૂળ શાસ્ત્ર અર્થોયમેવ નિખિલૈઃ વેદવાક્યૈઃ રામાયણૈઃ સહિત ભારત પાંચરાત્રૈઃ અન્યૈશ્ચ શાસ્ત્ર વચનૈઃ ઇત્યાદિ એની અંદરથી સિલેક્ટ કરો. સમજ્યા? હા, જ્યોત્સનાબેન બોલો તમારો પ્રશ્ન. હા, હું એમ કહી તમે જે સિદ્ધાંતની વાત કરી બરાબર. હવે જે પેલી અજ્ઞાની વ્યક્તિ છે, જીવ છે, એને બિલકુલ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. તો પછી તમે જે સેવાની જે વાત કરો છો કે તનુ વિતજા નહીં કરવાનું એમ, તો એ વ્યક્તિ જે સ્વરૂપનું જ્ઞાન જ નથી એ કઈ રીતે એકદમ સિદ્ધાંત ઉપર આવી જશે? મેં એ તો કહ્યું તમને, પ્રમાણ નહીં હોય તો પ્રમેય કેવી રીતે સિદ્ધ કરશે? એ તો કહ્યું મેં તમને, એ તો સમજાયું. એ તો તમે તો જે વાત કરી સિદ્ધાંતની કે તનુ વિતજા ને એ બધી વાત કરી, પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે એ તો પેલા એને સમજવું પડશે ને, તો જ મગજમાં બેસે ને. એ તો કહું છું કે પહેલા એ નહીં જાય. મેં તમને એક્ઝામ્પલમાં હું સમજાયું તમને, પેલા ટીનેજર્સ ના એક્ઝામ્પલમાં, કે ડાયરેક્ટ તમે એમ ગરમ થઈને કહી દો ભણ તો નહીં ભણે. મારે એને સરખી રીતે સમજાવવું પડશે. આ તો અહીંયા પણ એ રીતે એને સમજાવવું પડશે ને કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. તો એ તો કહી રહ્યો છે પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણની અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન જોઈએ, એ તો કહી રહ્યો છું.
ડાયરેક્ટ તમે ઉપદેશ આપી દો કે સેવા કરો તો નહીં કરે. એ કહી રહ્યો છું. પ્રમાણ તો જોઈએ. આ બાપલાઓ ને બાપલીઓ જે છે બધી એ જે કહે છે કે અમે તો પ્રમેય માર્ગી છે, અમાર તો આપણે તો ખાલી લલતાજી ને વિશાખાજી ને ચંદ્રાવલીજી ની જ વાત કરવાની હોય. અમારે ષોડશ ગ્રંથ ને લઈને શું કરવાનું? બાળકો એવું કે ષોડશ ગ્રંથ તમારા માટે છે જ નહીં, તમારા માટે નથી ને અમારા માટે નથી, એવું કે બાળકો. ગપ્પુડા બાળકો અને ગપ્પુડી માસી ગપ્પા તમને છેતરે છે. આ બધા જે બાળકો એમ કહે છે કે ષોડશ ગ્રંથ તમારા માટે નથી ને મારા માટે નથી, આ રહ્યા ગોકુલનાથજી. ચતુર્થ ઘર વાળા બધા જ સાંભળે જે ગોકુલનાથજી કરે છે. ગોકુલનાથજી ના સ્પષ્ટ વચન, આ રહ્યા ગોકુલનાથજી ના વચન. એ કહે છે અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન જોઈએ, નહીં? તો એટલા માટે કહી રહ્યો છું ધવલભાઈ કે એક સેકન્ડ. હા, શ્રી રામાનુજાચાર્યજી ને નિમ્બાર્કાચાર્યજી ને એ આપે જે કહ્યું કે તંત્રોક્ત પ્રકારે બધી પ્રણાલી, પૂજા પ્રણાલી સમજાવે છે. તો તંત્રોક્ત જે પ્રક્રિયા છે એ ત્રિવર્ણિકા અધિકારી છે કે સર્વાધિકારક છે? જે લોકો એમાં દીક્ષા લે એ બધાને અધિકારી છે. સ્ત્રી અને શૂદ્રોનો અધિકાર નથી, બીજા બધાનો અધિકાર છે. તો એ સંપ્રદાયની અંદર સ્ત્રી શૂદ્રોનું શું, કઈ રીતના ઉદ્ધાર થશે? એ વાયા આડીથી. આપણા પુષ્ટિમાર્ગમાં એક શબ્દ છે ને, તમારી આડીથી, કાનીથી. એ તો જાતે નહીં કરવાની, કરાવવાની બીજા દ્વારા, એવી રીતે. પણ પોઈન્ટ એ નથી, હું અહીંયા પોઈન્ટ એ નથી કહી રહ્યો. પોઈન્ટ અહીંયા એ કહી રહ્યો છું કે એ બધા સંપ્રદાયમાં તો સેવા અને પૂજા પદ્ધતિનો મૂળ પ્રમાણ છે. હા, એ તો હું સમજી ગયો, પણ આ તો મારો. હા, તંત્ર. અહીંયા કયો તંત્ર છે પુષ્ટિ માર્ગમાં? રોજ નિત્ય સેવામાં કયો તંત્ર વાપરીએ? કોઈ મંત્ર બોલે છે? મંત્ર બોલે છે? નહીં, કોઈ મંત્ર નથી બોલતું. અને તંત્રમાં તો બધી જ ક્રિયાઓમાં મંત્ર બોલવું પડે. સમંત્રક પૂજન છે. સમંત્રક પૂજન. અમંત્રક નો પણ પ્રાવધાન છે, કોન્સ્ટિટ્યુશન છે, પણ ખેર સમંત્રક મેઇન છે પૂજા પદ્ધતિમાં. મંત્ર બોલીને ક્રિયા કરો, પૂજા કરો તો ફલીભૂત થાય, નહીં તો ન થાય. તો આપણે કયા મંત્ર બોલીએ? એકેને તો સંસ્કૃત આવડતું નથી, ફે થઈ જાય છે. સંસ્કૃત નો સંધિ વિચ્છેદ કરતા જ ફે થઈ જાય છે. સમજ્યા? તો કઈ રીતે તમે મંત્ર બોલશો? અને રામાનું સંપ્રદાયમાં તો એવું છે કે દીક્ષા આપે ને તો તમને ખાલી શાલિગ્રામજીની જ પૂજા કરવાનો અધિકાર મળે. એ પણ ત્રૈવર્ણને જ મળે. ઉપનયન સંસ્કાર કરેલા હોય એ લોકોને જ મળે, જેમાં ભાવેશભાઈ કહે છે. બીજાને મળે જ નહીં. અને તમારે સેવા કરવી હોય તો બહુ રેરમાં રેર સ્વરૂપ સેવા કરવા મળે. નહીં તો તમને એમ જ કે તમે પેલા નામ જપ કરો અને મંદિરમાં આવીને હેલ્પ કરો. ઘરે સેવાનો પ્રકાર જ નથી. તમે ઘરે સેવા તો આપે જ નહીં તમને કરવા. અને ઘરે જો સેવા સ્વરૂપ વિગ્રહ જો કદાચિત પણ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ જો તમને અપાઈ ગઈ, કોઈ કે જીઆર સ્વામીએ કે કોઈ કે આપી તમને, ભયો મતલબ કે તમે એ લોકો એટલા સ્ટ્રિક્ટ છે સ્વરૂપ સેવા આપવામાં કે માણસ પગ ઘસીને ઘસાઈ જાય, બિચારાના જોડા ઘસાઈ જાય કેટલી વખત તોય ના આપે સ્વરૂપ સેવા. એટલી હાઈ બાર છે લોકોની સ્વરૂપ સેવા. ઘરે કરે સ્વરૂપ સેવા કરવાની જે
એ લોકોની જે ક્રાઇટેરિયા મીટ કરવું એટલે બહુ જ ડિફિકલ્ટ છે. પહેલા તો કે તમે બધું પહેલા તો બધા સંસ્કાર સંધ્યા વંદન ઇત્યાદિ પરફેક્ટ કરો પહેલા, પછી બધું જોવાશે. પહેલા તો એ જ કન્ડિશન મૂકે કે તમારો વર્ણાશ્રમ ધર્મમાં પરફેક્ટ થાવ, પછી સેવા, પછી એમ કે હવે નામ જપમાં પરફેક્ટ તમે બનો, પછી થર્ડ સ્ટેજ ની અંદર પછી કે હા ચલો ઠીક છે બહુ ઈચ્છા છે તો શાલિગ્રામજી પધરાવી આપો, શાલિગ્રામજીની રોજ પૂજા કરો. પછી પેલો બહુ આડો ટેડો થતો હોય કે હવે યાર હવે તો અમને થોડુંક તો સ્વરૂપ પધરાવો તો અમે ઘરે સેવા, ના પધરાવે જલ્દી, કેટલાય વર્ષો જતા રહે, પધરાવે જ નહીં. અને એ પધરાવી આપે જો કદાચિત તો તમે એટલી બધી તમારી પૂજાની અંદર સમય જાય કે તમે તમે તમારું પ્રોફેશનલ બધી કામ જ ના કરી શકો, એટલી બધી મેન્ટેનન્સ. એવી રીતે નહીં તો તમે મંદિરમાં જાઓ, મંદિરમાં આવીને તમે પૂજામાં હેલ્પ કરો, બસ આ એમની પ્રણાલી છે. સમજ્યા? તો કહેવાનો આશય એ છે કે કયું શું પ્રમાણ છે, કયામાંથી કઈ પુસ્તકમાં કયો શાસ્ત્રમાંથી તમારી આ સેવા પદ્ધતિ છે, જે સેવા પદ્ધતિની અંદર આપણે એમ કહીએ છીએ કે કિંખાબ ને જરીનો વાગો ને પછી જામદાની ને મારા વાલા કેટલી બધી વસ્તુઓ, ક્યાં લખી ક્યાં છે કામ કરું, ભાગ ને કુલે ને મુકુટ ને બધું ક્યાં લખ્યું છે? શાસ્ત્રમાં તો ખાલી કિરીટ ધરવાનું કહ્યું છે. શાસ્ત્રમાં જે ભગવાનનું વર્ણન છે એમાં કિરીટ જ આવે છે. કિરીટ કુંડલ ત્વિષા પરિશ્વેક્ત સહસ્ત્ર કુંતલ મુદ્દામ કાંચી, કાંચીનું વર્ણન આવે, માલાનું વર્ણન આવે, કુંડલનું વર્ણન આવે. મુકુટ ક્યાંથી આવી ગયો? પાક ક્યાંથી આવી ગઈ? ભગવાન સાથે આવી રીતે બિહેવ કરાય, અશાસ્ત્રીય પદ્ધતિથી બિહેવ કરાય. કોણે તમને અધિકાર આપ્યો કુલે ધરાવવાનો ને પાક ધરાવવાનો? આવું પૂછે તો શું કરશો? આવું કોઈ તમને પૂછે તો શું કહેશો? છે આન્સર? મહાપ્રભુજીને કોટ કરીને તમે ના કરી ખાઈ શકો, તમારે મૂળ શાસ્ત્રનો કોટેશન આપવું પડે. એમ ન કહી શકાય કે નારદ પંચરાત્રમાં કહ્યું છે, નારદ પંચરાત્રમાં મુકુટ કહ્યું છે કે મુકુટ ધરો? ના એવું નહીં, પણ એટલે ભક્તિ માટે નારદ પંચરાત્રમાં બધું કહ્યું છે. નહીં મુકુટ ક્યાં છે મને એ બતાવી દો પેલા. મુકુટ ક્યાં? ભાગવતજીમાં બધું આપ્યું છે ને વર્ણન એનું, અને આપણો માર્ગ પ્રમાણ ચતુષ્ટય ઉપર આધારિત છે ને. મહાપીડમમાં ધરે છે ને મુકુટ. પ્રમાણ ચતુષ્ટયમાં છે પણ લખ્યું ક્યાં છે મારા વાલા કે આ ભાગવતજીમાં છે બધું. આપણો આખો સેવા પ્રકાર ભાગવતજીમાંથી છે ને. પણ તુલઈને બધું તો નથી જ ભાગવતજીમાં. એ તો ગુસાઈજી એનો વિસ્તાર કર્યો છે ને, ગુસાઈજી વિસ્તાર કર્યો છે. પણ એ વાર્તા એના શાસ્ત્ર ના કહેવાય. સ્વામિનારાયણ લોકો એમની જે પેલી કઈ વાર્તા યાર હું ભૂલી ગયો, કેટલું એ તો મેં તો બોલ્યો છે. સ્વામીની વાતો અને સત્સંગી જીવન, સત્સંગી જીવન અને સ્વામીની વાતો. અને હજુ એક બીજું રહ્યું, ઉભરો ને એક બીજું છે, વચનામૃત ગઢડા. હવે આ ત્રણ સ્વામીની વાતો, વચનામૃત અને બીજું પાછું શું ભૂલી ગયો પાછો, ત્રણ વસ્તુ હતી. સ્વામીની વાત, સત્સંગી જીવન, સત્સંગી જીવન. તો સત્સંગી જીવન, વચનામૃત. આને આ બધાનો પ્રયોગ કરીને એમ કે અમારી સ્ટોરીમાં આવું કે છે, અમારું વાર્તા સાહિત્ય છે. તમારે જેમ 84-252 વાર્તા સાહિત્ય છે ને એ રીતે અમારું આ વાર્તા સાહિત્ય છે, અને અમે અમારા વાર્તા સાહિત્ય પ્રમાણે આચરણ કરીએ છીએ. બોલો, આ ચાલે? આ જસ્ટિફિકેશન ચાલે? ના ચાલે.
તમે એવું કહો પછી કે અમારા આચાર્યએ કહ્યું છે એટલે કરીએ, તો ના ચાલે આવી રીતે. ધવલભાઈ, આ યથા દેહે તથા દેવે એ કોનું વચન છે? યથા દેવે તથા દેવે તો ટોયલેટ કરાવશો, આપણે ટોયલેટમાં જઈએ તો ઠાકોરજીને ટોયલેટ કરાવશો? ના ના, પણ તો ઠાકોરજીને આપણે પ્રાકૃત નથી ગણતા ને, એ તો અપ્રાકૃત છે. પણ કહેવાનો અર્થ એ છે કે કયા શાસ્ત્રમાં આપણી સેવા પદ્ધતિનો મૂળ છે? એ શ્રીમદ ભાગવત જ છે. કરેક્ટ, વાત બરાબર છે. તમે બધા લોકો શ્રી ભાગવતને કોટ કરીને ભાગી જાય છે, પણ અંદર એમાં જે રીતે ગોપીજનો એ સેવા કરેલી, જે ભાવથી કરેલી, યશોદાજીએ જે રીતે લાલન પાલન કરેલું, એ રીતે આપણે કરવાની છે. હવે એ વાત બનાવી બરાબર. હવે યશોદાજીએ જે પ્રમાણે લાલન પાલન કર્યું એ પ્રમાણે એક્ઝેક્ટ સેમ વસ્તુ કરી જોજો જરા સેવામાં, એક્ઝેક્ટ સેમ. ના થાય, ના થાય. લીલામ ના કરો થાય, કરી જ ના શકે. શાસ્ત્રાર્થંચ સ્થાપયેત. એવું તો ન જ થઈ શકે. લીલા દ્વારા ના ના, એટલે લાલન પાલન એટલે ઇન ધ સેન્સ કે એ જે સ્નેહથી, જે પ્રેમ, એ તમારે લેવાનું છે, પણ એમને જે જે કર્યું એ બધું આપણે નથી કરવાનું. હવે જો જેમ જેમ તમે ડીપમાં જશો તેમ તેમ તમારે સ્પષ્ટીકરણ કરવું પડશે, વધારે ને વધારે ને વધારે. ભક્તોના ભાવથી. એક મિનિટ, મને આન્સર નથી જોઈતો, તમે વિચારતા હતા એટલું જ જોઈએ છે મારે. હવે જો તમે આ લાઈન ઓફ થોટ પકડી રાખો એને કે ભાગવતમાં છે, પણ ભાગવતમાં ક્યાં? ભાગવતની અંદર તો ઘણું બધું લખેલું છે, કેટલા બધા સ્કંદ છે, કેટલી બધી લીલાઓ છે, એમાં દશમ સ્કંદ, અને દશમ સ્કંદ ની અંદર પણ કેટલી બધી લીલાઓ છે કે જે આપણે રેપ્લિકેટ ના કરી શકીએ અત્યારના સેવામાં. તો કઈ રેપ્લિકેટ કરવી, કઈ નહીં કરવી, હવે એનો સિદ્ધાંત શોધો, એટલે પછી અંદર વધારે વિસ્તાર કરવો પડે. હવે આ બધો વિસ્તાર, આ બધો ભાગવતનો અન્ડરસ્ટેન્ડિંગનો પ્રકાર, એ જો તમને ગૂઢ અર્થ ખબર ના હોય, ગૂઢ એટલે બાપલા બાપલીઓનો ગૂઢ અર્થ નહીં કે લલતાજી વિશાખાજી લાવ તમને ગૂઢ લીલા કહું, એ નહીં. ગૂઢ એટલે આ ડીપેસ્ટ લેવલ ઓફ નોલેજ, ડીપેસ્ટ લેવલ ઓફ ભાગવતનું નોલેજ, એને ગૂઢ કહેવાય. સાર લીલાનું તાત્પર્ય, લીલાનું તાત્પર્ય. સાર નહીં, સાર પણ ખરો, તાત્પર્યાર્થ પણ ખરો, અને ડિટેલમાં ડિટેલ એનાલિસિસ એટલે કે શબ્દ પદ સુધીની અર્થની એનાલિસિસ ખબર હોવી જોઈએ. એ મહાપ્રભુએ સુબોધિનીજીમાં સમજાવી છે, ગૂઢ અર્થ. સુબોધિનીજીમાં સમજાવી છે ને. ગૂઢ એટલે લલતા વિશાખાજીની જે કથાઓ કોઈને ના ખબર હોય, મને જ ખબર છે, મને અનુભૂત થયેલી છે, એ હું ગૂઢ વાત તને કરી રહી છું કે કરી રહ્યો છું, એ ગૂઢ નહીં. ગૂઢ એટલે કે સપ્તધા ભાગવતનો અર્થ કરવો ને, એ માઇકાલાલની કોઈ તાકાત નથી મહાપ્રભુજી સિવાય. સપ્તધા કરીને જુઓ. હા, એટલે કૃષ્ણ જેનું તાત્પર્ય નીકળે સપ્તધા અર્થમાં, એ ગૂઢ અર્થ ને. અને સેવા કઈ રીતે પદ્ધતિ, એ ગૂઢ અર્થમાં આવી જાય. હા, એટલે કઈ રીતે પ્રભુ સાથે સ્નેહ કર્યો, એ તાત્પર્ય. ગૂઢ અર્થનો મતલબ એ નથી કે ખાલી એક વન લાઇનર ટેગ લાઈન આપી દો એટલે ગૂઢ અર્થ પડી મળી ગયો, એ નહીં. તાત્પર્ય માત્ર ગૂઢ નથી, ડિટેલમાં ડિટેલ લેવલની ડિટેલમાં એનાલિસિસ જો કોઈ કરી હોય ને ભાગવતની છણાવટ, ધેટ્સ શ્રી મહાપ્રભુજી ફોર. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તપદે. આ પ્રયત્ન છે, કપ પ્રયત્ન ઇતિ પ્રયત્ન. હવે તમે પછી સામે ચાલીને કોઈક આવે શાસ્ત્રાર્થ કરવા, એક મિનિટ જોશનાબેન, એક મિનિટ, શાસ્ત્રાર્થ કરવા આવે પછી કોઈ કે તમારા માર્ગમાં સેવા પદ્ધતિ કેવી રીતે નિશ્ચિત કરી તમ લોકોએ, શું પ્રમાણ છે, કયા શાસ્ત્રો પ્રમાણ છે, બતાવો મને કોઈ સ્પેસિફિક શ્લોક બતાવો કે જેની અંદર તમે એના બેઝિસ પર તમે આની સેવા પદ્ધતિ નિશ્ચિત કરેલી છે. બતાવો અન્નકૂટની અંદર, અન્નકૂટમાં જે છે અન્નકૂટ ધરાઈ રહ્યા છે એમાં આ બધી સેવા પ્રણાલી આવી ક્યાંથી, બતાવો મને ભાઈ બીજની સેવાનું મૂળ ક્યાં છે, બતાવો મને
નિત્ય સેવાનું મૂળ ક્યાં છે? મંગલાથી લઈને શયન પર્યંત ક્યાં છે? હવે આ જ્યારે આવા પ્રશ્નો આવે તો વ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન હોય, વ્યભિચારી એટલે કે થોડું ખબર થોડું નથી ખબર, અથવા તો ખોટું જ ખબર છે, કપ્પા જ મારે છે કે ધવલ કકડાઈ નાખ્યો છે, હે ધવલ કકડાઈ નાખ્યો છે. નથી સાંભળતા મારું યાર. તો અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન જે છે એ અવ્યભિચારી આ તો હું ગોકુલનાથજીનો શબ્દ પિકઅપ કરી રહ્યો છું. અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન કે એકદમ ક્લિયર હોવા જોઈએ. પુષ્ટિ માર્ગીઓ ક્યાંથી સેવા આવી છે, સેવાનો મૂળ કયા શાસ્ત્રમાં છે, સેવાના મૂળમાં રહેલી જે ભાવના એ કોઈ ડોસલા ડોસલીઓની મનની ફિતુર નથી. એનામાં એક સિસ્ટમેટિક અપ્રોચ છે અને એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને એ શ્રીમદ ભાગવત પુરાણ ખાલી બોલવાથી કઈ નથી થઈ જતું કે હા અમારામાં તો ભાગવત, અમારામાં તો ભાગવત, એટલાથી ઇનફ નથી. છણાવટ કરો, છણાવટ, શ્લોક લેવલની છણાવટ કરો, પદ લેવલની છણાવટ કરો, જાઓ ડીપેસ્ટ લેવલ સુધી જાઓ તો અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન થશે. આ અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન સમજ્યા મારા વાલા? હા. સર્વતો અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાનમ અસ્ત્યેવ તથાપિ આચાર્ય સ્વરૂપ અજ્ઞાનવતામ. હવે એવા પણ લોકો છે જે મેં હમણાં તમને કહ્યું હતું કે શું ખાતરી કે મહાપ્રભુજીએ કહ્યું એ બધું સાચું? કહી શકે ને, એમાં શું છે? બધાને ડેમોક્રેસી છે, બધા પૂછી શકે પ્રશ્નો. આપણે કઈ એ લોકો પર કુભાવ લાવવાની જરૂર નથી. ઘણા આપણા યંગસ્ટર્સ બાળકો પૂછતા હોય છે કે મામ, ડેડ, why should we do this? અને પછી મામ ને ડેડ પછી કે તો કરવાનું જ. બા દાદા કરતા એટલે આપણે કરવાનું. હા, બા દાદા કરતા એટલે આપણે કરવાનું. એટલે પેલો બાપડો કહે કે આ યાર આ એમાં કરવું નથી, આપણે બહાર નીકળો. એટલે પછી પેલા કે મામ, ડેડ, યુ આર નોટ બીંગ લોજિકલ, આઈ એમ નોટ ડુઈંગ ઇટ. સમજ્યા? તો એવી રીતે ઘણા લોકો એમ પૂછતા હોય કે તમારા આચાર્ય નું સ્વરૂપ ના ખબર હોય, આપણા આચાર્ય નું સ્વરૂપ, તો એ લોકો પ્રશ્ન પૂછે મહાપ્રભુજી કહેતા હતા બધું સાચું છે, કોને ખબર? તો ઘણા લોકોને સ્વરૂપનો અજ્ઞાન હોય, મહાપ્રભુજીના સ્વરૂપનો અજ્ઞાન હોય, ના જ્ઞાન હોય, કઈ વાંધો નથી. અજ્ઞાન હોય તો આપણે એને સમજાવવું જોઈએ. રાઈટ? પછી એવા આન્સર આપવાના કે ના ના આપણા બાપ દાદા કરતા હતા એટલે આપણે કરવાનું, એવો આન્સર ના ચાલે. સમજ્યા? અથવા એવું ના ચાલે કે મને નથી ખબર બેટા, આપણે બીજા કોઈને પૂછશું. શું કરવા? તમને નથી ખબર, તમે કરો જ સેવા. તો જેટલા બધા લોકો અત્યારે અહીંયા સેવાના અપરસિયાઓ છે બધા, એ બધાને કેમ નથી જવાબ આપી શકતા? કે જવાબ આપી શકે સારું, પણ મેં ઘણું બધું જોયું છે કે આપી નથી શકતા કે મને નથી ખબર કેવી રીતે આન્સર આપો. કેમ નથી ખબર? ફિગર આઉટ. તમારા છોકરાને તમે નહીં કન્વિન્સ કરી શકતા તો શું કરવા નહીં ગયો? ભણો, ખોલો પુસ્તક, ભણો, કન્વિન્સ કરો. તો ઘણા લોકો એમ કે આચાર્ય સ્વરૂપ અજ્ઞાનવતા, જે લોકોનું આચાર્યના સ્વરૂપને જ્ઞાન નથી, એવા પંડિત લોકો ચાલુ ખાતા તો ચાલુ ખાતા, પંડિત લોકોને પણ પ્રોબ્લેમ થઈ જાય છે. પંડિતાનામ અપી કદાચિત તત્ પ્રવર્તિત શુદ્ધ પુષ્ટિ માર્ગે તન મૂળ અજ્ઞાન. બોલો, જે લોકોને આચાર્યના સ્વરૂપનું જ્ઞાન નથી, તો સમજ્યા કે નોર્મલ પબ્લિક, જે લોકો પંડિત પબ્લિક નથી, જે લોકો અતિ શાસ્ત્રજ્ઞ પબ્લિક નથી, એ લોકોને પ્રશ્ન પૂછે એ લોકો કે ભાઈ નથી ખબર, તો સમજ્યા વાતને. પણ પંડિતાનામ અપી,
પંડિતોને પણ નથી ખબર પડતી. પંડિત એટલે અહીંયા શાસ્ત્રમાં જાણતા લોકો. તો પંડિત ધવલભાઈ બોલો કિશોરીબેન. પછી આ તો એવું થયું ને કે એના માટે એક જ જવાબ હોઈ શકે ને. આચાર્યએ કબૂલ તો કર્યું છે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સુચ્યતે. કોના માટેની વાત થઈ આ? આ આચાર્ય મહાપ્રભુજીએ ગ્રંથમાં કબૂલ કર્યું છે ને કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ. પછી ક્યાં વાત આવી? એ તો માર્ગનું રહસ્ય પ્રગટ કર્યું ને. એક મિનિટ. હવે હું તમારી ઓપોઝિટ પાર્ટીમાં હોઉં ને તો હું શું તમને જવાબ આપવાનું તમને કહું. હવે કોઈ ડિસરિસ્પેક્ટ કરવા માટે નહીં, કિશોરીબેન, એટલે અન્યથા નહીં લેતા. ઓપોઝિટ પાર્ટીમાં હું સપોઝ હું છે ને ઓપોઝિટ સંપ્રદાયમાં હું, તો હું શું કહું ખબર કે એ તો કોઈ પણ લખી શકે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ પોતાની જાતે. ધવલભાઈ કાલે ઉઠીને સિદ્ધાંત મુક્તાવલીની જેમ બીજો કોઈ ગ્રંથ લખી દે ને પછી એમ કે મને આજે ભગવાને દર્શન આપ્યા અને દર્શનમાં ભગવાને એમ કહ્યું કે તમે આજથી નવા સંપ્રદાયના આચાર્યને આ મંત્ર આપજો. બોલો હવે મને કોણ ક્વેશ્ચન કરશે? જેવી રીતે દાદા ભગવાને રેલવે પ્લેટફોર્મ પર બ્રહ્મ જ્ઞાન થયું હતું એમ. હા, હવે શું કરશો? અને મેં તો એક મસ્ત ફની વિડીયો છે, હમણાં હું તમને બતાવું, તમને મજા આવી જશે, હસી હસીને પેટ દુખી જશે. 1 મિનિટ તમને એ વિડીયો બતાવું, તમને મજા આવી જશે. એ હમણાં જો મન મળે તો તમને હસીને તમે પેટ દુખાડી દઈશ તમને, જો મળશે તો. 1 મિનિટ. એક કાર્ટૂન નો વિડીયો છે. એક કાર્ટૂન કેરેક્ટર નેટ ગયું લાગે ધવલભાઈ નું. ધવલભાઈ, તમારો અવાજ નથી આવતો અને વિડીયો પણ ઓપન નથી. હેલો, નેટ નો પ્રોબ્લેમ છે લાગે. હા, આવી ગયો પાછો. હા હા, સંભળાય છે? હા સંભળાય છે પણ હા, દેખાઈશ. 1 મિનિટ. અરે બોલતો બોલતો ભાગી ગયો હું. 1 મિનિટ. હવે હું શું કહેતો તો ભૂલી ગયો. વિડિયો આ બધા લોકોને મસાલા જોઈએ છે. હવે બધા મસાલેદાર થઈ ગયા છો તમે. 1 મિનિટ. 1 મિનિટ. હા, વિભિન્ન રસનો આનંદ લેવો જોઈએ ને. એ મળે તો તમને બતાવીશ, નહીં તો પછી હરી. બધી કાર્ટૂનો છે બધા, અને મને જ કાર્ટૂનો મળે છે. કાર્ટૂનો ના વિડીયો મને જ મળે છે, ખબર નહીં કેમ. રિસર્ચ તમે જ કરો છો ને, પછી શું થાય? નહીં, બધા લોકોને સાંભળતો મજા આવે મને. 1 મિનિટ. હા, નથી મળી રહ્યો હમણાં તો, ખબર નહીં કેમ. કઈ વાંધો નહીં, આવતે વખતે ગોતી રાખજો.
હા, આવતા વખતે હું તમને બતાવીશ, મજા આવશે. તો એ માણસ એ કાર્ટૂન રિપોર્ટ ટીવી ચેનલમાં આવીને એવું કહે છે, મને એમ સંપ્રદાયનું નામ નહીં લઉં, મને ભગવાને સમથિંગ ભગવાને આજે મારા સપનામાં આવ્યા હતા અને અમને કહ્યું એવું કે આ બધી સંસ્થાઓ જતી રહેવાની છે, આવા છેલ્લા આચાર્ય છે. હવે તો મને આ તમે લોકોએ બધું જે અમારા વિશે જે બહુ અમારો ખરાબ પ્રચાર પ્રસાર કર્યો આ છેલ્લા 2-3 વર્ષની અંદર, અમે બહુ નારાજ થઈ ગયા છીએ, ભગવાન બહુ નારાજ થઈ ગયા છે. હવે ભગવાને એવું કહ્યું છે કે હવે અમે બધા એક પછી એક છે, બધાને અમે નિકાસ કરવા માટે અમે ફરીથી આવીશું અને અમારા ઘરે આવવાના છે. આવી રીતે ચોખ્ખી રિપોર્ટરને ટીવી ચેનલ પર આવીને એ કાર્ટૂને જે છે બયાનબાજી કરી હતી. હવે મને એમ કહો તમે કે આ કાર્ટૂન જે ક્લેમ કરે છે તો મને ભગવાને એમ કહ્યું, મને રોજ ભગવાન દર્શન આપીને મને જણાવે છે કે શું કરવાનું, એની વાત પર બિલીવ કરાય? એના વાત પર જો બિલીવ ના કરાય તો સાક્ષાત ભગવતા પ્રોક્તમ વાત પર કેવી રીતે બિલીવ કરો? સમજ આવે છે? હું સંપ્રદાયની બહારની વ્યક્તિ તરીકે હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું. સંપ્રદાયમાં અંદર તો જો કે મને બહુ શ્રદ્ધા છે મહાપ્રભુજી પર, પણ કોઈ પણ વ્યક્તિ આવી રીતે પૂછી શકે, બહારની વ્યક્તિ, કે કોક તો લખી મારે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે, તો પ્રમાણ શું એનું? પ્રમાણ શું? શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ પ્રમાણ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ નહીં સમજો ને, નોટ પોસિબલ. એટલે મિસગાઈડ થવાના ચાન્સીસ વધારે છે, એ નહીં સમજીએ. હા, રાઈટ. એટલે અહીંયા કહે છે કે આચાર્ય સ્વરૂપ અજ્ઞાનવતામ, જે લોકોને આચાર્યનું સ્વરૂપ નથી ખબર, ભલે નથી ખબર, પણ એવા પંડિતો પંડિતાનામ અપી કદાચિત તત્ પ્રવર્તિત શુદ્ધ પુષ્ટિ માર્ગે તન મૂળ અજ્ઞાન. પુષ્ટિ માર્ગનો મૂળ શું છે એનો હજુ પણ અજ્ઞાન જો હોય એવા પંડિતોને પણ પ્રમાણ મૂળ, તો અપ્રમાણ્ય શંકા ભવે, તો એ લોકોને પણ અપ્રમાણ છે પુષ્ટિ માર્ગ, કલ્પિત છે પુષ્ટિ માર્ગ, પુષ્ટિ માર્ગ મનગઢન છે એવી શંકા ઉત્પન્ન એ લોકોના મગજમાં આવી શકે. અને એને સમાધાન કરવા માટે થઈને શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું નામ અને શ્રી મહાપ્રભુજીની જે પદ્ધતિ, સિસ્ટમેટિક પદ્ધતિ જે છે, પુષ્ટિ પદ્ધતિ જયતિ વલ્લભાર્યો જયતિશ્ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ. આ જે પુષ્ટિ પદ્ધતિ જે છે એનો મૂળ ક્યાં છે સમજ્યા? આ પુષ્ટિ પદ્ધતિનો મૂળ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક વેદપારગ, આ મૂળ છે પુષ્ટિ પદ્ધતિનું. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક વેદપારગ, આ મૂળ છે. બરાબર, પદ્ધતિનું મૂળ આ છે. સમૂલત્વ જ્ઞાપનાર્થમ તન મૂળ જ્ઞાન પ્રકાશકત્વમાહુઃ. આવા મૂળ પ્રામાણ્ય જ્ઞાનને પ્રકાશ કરવા માટે જે મહાપ્રભુજીનો પ્રયત્ન, એ પ્રયત્ન દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એ પ્રયત્ન કયા નામથી સૂચિત થાય છે? શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. તેથી કરીને નેક્સ્ટ નામ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. સમજ્યા? આટલી કથા મેં એટલા માટે કરી કારણ કે ગોકુલનાથજી બરાબર એનું ઇન્ટ્રોડક્શન બહુ સોલિડ લખેલું છે, મતલબ એટલું સટીક ઇન્ટ્રોડક્શન લખેલું છે ઉત્થાનિકાની અંદર કે મજા આવી જાય એમ ગોકુલનાથજીની ટીકા વાંચીને. બરાબર, હવે તમે પ્રશ્ન પૂછો, બોલો. હવે
હજુ તો આપણે અંદર છણાવટ કરશું હો, એટલી કહેવાથી નહીં ચાલે કામ કે શ્રી ભાગવત છે એટલે બસ જીત્યા, લાલજી જીતી ગયા. અરે ધવલભાઈ, આ નામમાં મહાપ્રભુજી જે 2 ગ્રંથો લખ્યા એમાં આ બધું રહસ્ય પ્રગટ થઈ ગયું એવું થઈ ને એનો અર્થ? પ્રકટ થયું ખરું, પણ હું કહેવા શું માંગુ છું કે ખાલી એટલું કહેવાથી નહીં ચાલે કે ભાગવતમાં છે એટલે જોઈ લ્યો. બરાબર. ના, પ્રમાણ સહિત એને પ્રૂવ કરવાનું. વાઇસ તમારે પ્રમાણ ગોતવા પડશે હવે. એટલું કહેવાથી ભાગી નહીં જવાય હવે. તો પણ કોઈ એમ બી કહી શકે ને, જેમ તમે કહ્યું કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ એમણે કહ્યું તો શી ખાત કે પ્રકાશન પરાયણ કહું ભાગવત ગુડાસ પ્રકાશન પરાયણ, તો એની બી શું ખાતરી ના કોઈ ક્વેરી કરી શકે આપણને? શ્રી ભાગવત ગુઢાર્થ શું છે બોલો, શું ગુઢાર્થ? આજે રાસલીલા ગોપી ગીત મારું શું કેવું છે એ નિગુઢાર્થ એટલે ભાગવતમાં જે પદ્ધતિથી પ્રભુની સેવા સાક્ષાત જયારે અવતાર અવસ્થામાં વ્રજ ભક્તોને યશોદાજી કહેતા એની આપણે એક્ઝેક્ટલી એવું તો ના કરી શકીએ, પણ કેવી રીતના કરવું એ એમણે આપણને શીખવાડ્યું ગુઢાર્થમાં સેવા માટે. પણ આપણે એ મહાપ્રભુજી ગુઢાર્થ પ્રકાશન પરાયણ છે ને એમને શીખવાડ્યું, તો એ લોકો આપણને એમાં ક્રોસ ના કરી શકે, જેમ તમે કહું કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ કે ને એમાં ક્રોસ કરે તો આમાં ના શકશે કેમ? મને વિચાર કરે જ ને, કરી જ શકે. એટલા માટે કે ખાલી એટલું કહેવાથી જ નહીં ચાલે કે ગુઢાર્થ પ્રકાશન એટલે ભાગવતમાં લખ્યું છે એટલે કરીએ છીએ, એટલું કહેવાથી નહીં કામ ચાલે. શું ગુઢાર્થ છે એ તો સમજાવવું પડશે ને. ક્યાં છે ગુઢાર્થ? ઓકે કયો અર્થ ગૂઢ છે કે જે પહેલા નતો કોઈ સમજાયો, હવે અત્યારે ગૂઢ રીતે સમજાયો? પ્રૂફ સાથે સમજાવવું પડશે ને. પ્રૂફ સાથે સમજાવવું પડે. હા, ક્યાં છે ગુઢાર્થ? ક્યાં કઈ લાઈન છે? દસલીલા યુતમ સદા. તમે જેટલું બોલશો ને એટલું હું ખંડન કરીશ, જેટલું પણ બોલશો એટલું ખંડન કરીશ. સારું ને વધારે એટલું પ્રકાશ પડશે. તમે જો સુબોધની કહેશો તો હું એમ કહીશ કે સુબોધનીમાં કઈ લાઈનમાં ગુઢાર્થ છે? હવે એવું તમે સમજાવો. 4 ગીતો આપ્યા છે ને આપણે, ગોપી ગીત, વેણુ ગીત, એ બધામાં નહીં સમજે આપણને રાસલીલા છે? ખાલી એમ જ છે ગુઢાર્થ, બીજા કાંઈમાં ગુઢાર્થ છે જ નહીં. યત્ર યજ્ઞ યતો યસ્ય. પછી ભાગવતાર્થ છે, ભાગવતાર્થ પ્રકરણ. તો ભાગવતાર્થ પ્રકરણ સુબોધિનીજી ને ભાગવત પ્રકરણ બંને. તો બંનેમાં શું ગુઢ છે? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ મેન. કૃષ્ણ એવા તાત્પર્ય ને ભાઈ એક મિનિટ, આવા બધા પોલિટિકલ સ્લોગનરિંગ ના આપો પ્લીઝ. ધવલભાઈ, ભાગવત નો જે સપ્તધાર્થ કર્યો એ દરેકમાં આખરી એનો અર્થ એક જ થાય ને, કૃષ્ણ જ અર્થ થાય છે ને. સાંભળો, આ પોલિટિકલ સ્લોગનિંગ નથી કે જીતેગા ભાઈ જીતેગા, મોદી જીતેગા, એમ નથી ભાઈ કે એક શોર્ટ એક ફ્રેઝ ની અંદર તમે ગૂઢાર્થ તમે પ્રકટ કરી શકો કે કૃષ્ણ એવો તાત્પર્ય, બસ સમજી લો. મારા એટલું નહીં ચાલે એમ કહી રહ્યો છું નીતાબેન. આમાં તમારે ડિટેલ ની અંદર શ્લોકમાં પોઈન્ટ કરવું પડશે કે આ શ્લોક ની અંદર આ વસ્તુ બીજા આચાર્ય નથી કહી, ખાલી મહાપ્રભુજી જ કહેલી છે. તમે જેટલું તમે ઓવર સિમ્પ્લિફાય કરશો એટલું ખંડન કરીશ. એટલે તો દરેક શ્લોક ને દરેક નું એ વ્યાખ્યા ને બધું જોવું પડે. ડીપ એનાલિસિસ કરીને તમે કહી શકો ગુઢાર્થ શું છે. યુ કેન જસ્ટ સે કૃષ્ણ એવા તાત્પર્યમ તો ચૈતન્યના સંપ્રદાય દ્વારા લખિત જે ભાગવતની ટીકા છે એમાંય છે. કૃષ્ણ એવા તાત્પર્યમ તો શ્રીધરી ટીકાની અંદર છે. કૃષ્ણ એવા તાત્પર્યમ તો જે છે 10-15 ભાગવતના ટીકાકાર છે, બધા એમ કહે છે કે કૃષ્ણ એવા તાત્પર્યમ. તો વોટ ઇઝ યુનિક અબાઉટ મહાપ્રભુજી કૃષ્ણ એવા તાત્પર્યમ? રાસલૈલેક તાત્પર્ય.
નાથલીલૈક તાત્પર્ય હમણાં હું એનું ખંડન કરું. હમણાં બધા લોકો જે છે, બધા જ પૂર્વ ભાગવતના ટીકાકાર જે છે એ બધા લોકોએ કહ્યું છે કે રાસલીલા ઉત્તમ છે. તો શું માનવું હવે? આમાં શું ગુણ કહ્યું? એ તો બધાએ કહેલું છે પહેલેથી. કુટમાં એવું ના આવે ધવલભાઈ કે સંયોગ કઈ રીતે થાય, પ્રભુનો વિયોગ સ્વરૂપ કઈ રીતે, એવું નહીં આવે? તમે જેટલું વાચા રંભણમ વિકારો નામ ધ્યેય મૃતિકા ઇત્યેવ સત્યમ જેવું કરો, જેટલું બોલશો ને એટલું તમે હું તમારું ખંડન કર્યા કરીશ. ધવલભાઈ અહીંયા એક છે ને, એક એક્ઝામ્પલ એવી રીતના આપો ને કે એટલે કે જ્યાં આગળ ગુણાર્થ જે મહાપ્રભુજીએ સમજાવ્યો છે એ ત્યાં તો હમણાં તો નહીં અપાય ને, હજુ તો હમણાં તો હું શરૂઆત કરી છે. હા, શરૂઆત કરી છે. કરેક્ટ. પૂર્વ પક્ષીનો વરઘોડામાં છું અત્યારે હું. પ્રત્યેક અક્ષરમાં ઠાકોરજીને કૃષ્ણને શોધવાના છે. હજુ તો પૂર્વ પક્ષીના વરઘોડામાં બેઠો છું અત્યારે. એક જ મિનિટ ધવલભાઈ, બીજી લિંક માંથી કોઈક બેન કહી રહ્યા છે. અમિતાબેન બોલો તમે હવે. હા બોલો. આવા કેવું ના થાય કે ફળમાંથી અને પુષ્ટિમાંથી જે શક્તિ આપે એ ગુડાર્થ ભાગવતનો એ છે, એ ના થાય? આપણને ફળ થાય અને એ થાય એનું નોટ ઇનફ, પર્યાપ્ત નથી આટલું માત્રથી. જો કલ્પતરુમાં ના થાય, એ શ્લોકમાં ના થાય. આપણને અલય રૂપમાં ભાગવતનું પાન કરવાનું કહ્યું છે એમાંય નહીં. એક મિનિટ. હવે આ બધા પ્રશ્નો તમે જે મને જવાબ આપી રહ્યા છો, ગૂઢાર્થનો મતલબ શું, તમે પહેલા તમારે આપણા બધાએ, તમને પણ નહીં બધાએ, પૂર્વ જે વ્યાખ્યાકારો છે ભાગવતના, પહેલા એને ભણવા જોઈએ કે એ લોકો શું કહે છે. પૂર્વ આચાર્યો, વૈષ્ણવાચાર્યો, જુદા સંપ્રદાયના, રામાનુજ, ચૈતન્ય, નિમ્બાર્ક, ઇવન શંકર, એ બધાની વ્યાખ્યા તમે જ્યાં સુધી ભણો ને ત્યાં સુધી તમે ક્લેમ કઈ રીતે કરી શકો કે આ જ આચાર્યએ ગૂઢાર્થનું પ્રકાશન કર્યું છે, બીજાએ નથી કર્યું? એટલે તો પહેલી વસ્તુ એ. સેકન્ડ, ગૂઢાર્થનો મતલબ શું અહીંયા? આ મ્યુટ કરો ને ભાઈ. કયો અર્થ ગૂઢ છે, કયો અર્થ ગૂઢ છે એનો નિશ્ચયાર્થ પહેલા તો કરવો જોઈએ. અને એટલું વન લાઈન ટેગર લગાવવાથી કામ નહીં ચાલતું. એક શબ્દ પ્રયોગ કરી દો કે કૃષ્ણ એવ તાત્પર્યમ ગૂઢાર્થ. ના, પહેલાના ટીકાકારોએ શું કહ્યું છે, શ્રીધરે શું કહ્યું છે, ચૈતન્ય સંપ્રદાયના એક સરસ ટીકાકારે પણ આખી ભાગવત પર વ્યાખ્યા કરેલી છે. બધી ભાગવતની વ્યાખ્યાઓ તમારે જોવી હોય તો મારી વેબસાઇટમાં મેં અપલોડ કરી છે. કૃષ્ણશંકર શાસ્ત્રી દ્વારા પ્રકાશિત ભાગવત, 16 ભાગવત વિદ્યાપીઠમાંથી પ્રકાશિત થયેલી ભાગવતની બધી ટીકાઓ છે, બરાબર. હવે એ ટીકાઓની અંદર નહીં તો નહીં 15 ટીકાકારો છે. હવે એને ભણ્યા વગર તમે આપણે કઈ રીતે નિશ્ચિત કરી શકીએ કે ભાઈ આ જે છે એ ગૂઢ છે અને આ મહાપ્રભુજીએ જ પ્રકટ કરેલું છે, બીજા કોઈ પ્રકટ નથી કર્યું? સમજણમાં આવે શું કહું છું? હા, એટલે ધવલભાઈ જેમ આપણે 4 પુરુષાર્થ બતાવ્યા છે શાસ્ત્રમાં, અને મહાપ્રભુજીએ જે ભક્તિ પંચમ પુરુષાર્થ બતાવ્યો એ ગુણાર્થમાં લેવાય? બાબા, હમણાં તમે ના જશો સિદ્ધાંત પક્ષમાં. હમણાં તમને વિચારતા કરી રહ્યો છું. હમણાં હું ચાલુ કરીશ ટીકા એટલે ખબર પડશે. હમણાં જવાબ માટે તાલાવેલી ના કરતા બહુ. હમણાં મેં ચાલુ જ નથી કરી ટીકા. હજુ તો આવશે જવાબ, ધીરે ધીરે આવશે હમણાં જવાબ, બરાબર. ખાલી અત્યારે એટલો જ પ્રયાસ કરો, તમારી વિચાર કરવાની જે શક્તિ છે વધારે પ્રકટ કરો, પ્રશ્નો ઉત્પન્ન થવા જોઈએ, એટલું જ મારી અત્યારે ભાવના છે કે તમારા મગજમાં પ્રશ્નો ઉત્પન્ન થવા જોઈએ, બસ. અને એક પ્રકારનું શું કહેવાય, એક પ્રકારનું તમને બેચેની ઉત્પન્ન થયું છે કે હવે સાલું હવે કરવું શું? આ ધવલભાઈને તો કન્વિન્સ જ નથી કરી શકાતા, તો ધવલભાઈ નથી કન્વિન્સ કરવાના.
આપણે પોતાની જાતને કન્વિન્સ કરવાના છે, રાઈટ? એટલે એ જે પેલી બેચેની છે ને કે સાલું હવે શું કરવું આનું, આ માણસ તો સાલું કોઈનું સાંભળતો જ નથી. હા, આનંદ હરે લીલા. તો એ અંદરથી તમને એવું થવું જોઈએ કે હું હવે ભાગવતાર્થ પ્રકરણની અંદર ખોલું અને ગૂઢાર્થ જોઉં કે શું છે ગૂઢાર્થ, આવું થવું જોઈએ અંદર. એના માટે અઠવાડિયા 4 સંપ્રદાયોની એ બી વાંચવી પડશે ને, બીજા કમ્પેરેટિવ સ્ટડી કરવી પડે. કરો કરવી જ જોઈએ. વેરી શોર્ટ. બરાબર. એક અઠવાડિયા સુધી ધવલભાઈ આમ જ રહેવાનું છે, આખું અઠવાડિયું આમાં જ વિચાર રહેવાના છે કે હવે શું હશે આમાં. પણ તમે પછી વિચાર જ ના કરતા, આમ ખોલજો પછી પુસ્તક. હા, ખોલશું ને, ખોલશું. સરસ સરસ. તો અહીંયા હા, તો હું એમ કહેતો હતો કે આ જે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ જે છે, તો નેક્સ્ટ પછી શું કહે છે, અત્યારે સમજી લો કે તમે કાંઈક તો સમજમાં આવ્યું, ટીકાઓ આપણે લઈ લીધી સપોઝેટલી. હવે સપોઝેટલી લઈ લીધી અને પછી એમ કહે છે કે શ્રી ભાગવત ગૂઢાર્થ. શું ગૂઢાર્થ? શું છે ગૂઢાર્થ? નેક્સ્ટ નામ શું છે? ધવલભાઈ આમાં જે પીબત ભાગવત પ્રકાશન પરાયણ. એક મિનિટ, મને પહેલા મારો ચેઇન ઓફ થોટ કમ્પ્લીટ કરવા દો નિલેશભાઈ, હોલ્ડ ઓન. શું ગૂઢાર્થ છે? આકાર વેદ પારગ સાકાર બ્રહ્મવાદિક સ્થાપક, વેદ પારગ નહીં. સ્થાપકો વેદ પારગ. સાકાર બ્રહ્મવાદ જે છે એ ગૂઢાર્થ છે. હવે આ સાકાર બ્રહ્મવાદને સુબોધની ખોલો, ભાગવતાર્થ પ્રકરણ ખોલો, તો જુઓ ક્યાં છે સાકાર બ્રહ્મવાદ રૂપી ગૂઢ, ક્યાં છુપાયેલો છે અંદર. સમજમાં આવ્યું? વ્યાખ્યાન વાંચો. વિરુદ્ધ ધર્માશ્રય આવશે ને. વિરુદ્ધ ધર્માશ્રય વળી પાછી તમે જાર્ગન મને આપી, ફરી પાછી ના કરો એવું. વિરુદ્ધ ધર્માશ્રય હમણાં ફરી મોટો લેક્ચર આપીશ એની ઉપર, નહીં કરો હમણાં એ બધી. ખાલી સાકાર બ્રહ્મવાદ જે છે એ પહેલા સમજો શું છે. સાકાર બ્રહ્મવાદ ની અંતર્ગત 8 કે 9 બીજા પેટા થિયરીઝ છે, સબ થિયરીઝ છે. એમાં એક થિયરી છે વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ. ખાલી એટલી વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ ડઝન્ટ મીન કે આખો સાકાર બ્રહ્મવાદ આવી ગયો. સાકાર બ્રહ્મવાદ એક બહુ મોટી થિયરી છે, એની અંદર એક નાની થિયરી છે વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ. પણ એનીહાઉ પોઈન્ટ બીંગ મેડ ઇઝ કે સાકાર બ્રહ્મવાદ પહેલા સમજો. સાકાર બ્રહ્મવાદ સમજીને એ સાકાર બ્રહ્મવાદ ક્યાં મળે છે ભાગવતની અંદર, એ સમજાવે છે મહાપ્રભુજી ઓનલી, નો અધર ટીકાકાર, નો અધર કમેન્ટેટર. કાર્ય કારણ અભિનવ ઉપાદ એ બધું આવશે અંદર. 7-8 કહો છો ને એ બધું આવી જશે. હા, એ તમે જ્યારે પણ સુબોધની ભણો, જ્યારે પણ ભાગવતાર્થ પ્રકરણ ભણો, તો ઈલાબેન જેવી રીતે ભણો નહીં કે 6 વર્ષનો કનૈયો ને પછી યશોદાજી એને કહ્યું કે મારે તો ગાય ચરાવવા જવું છે, અને પછી યશોદાજી રડ્યા કે અરે આટલો નાનો બાલક અને કઈ રીતે ગાય ચરાવવા જાઉં. અરે આ સાકાર બ્રહ્મવાદ છે. શું તમે મગજ તો વાપરો. આવું વર્ણન મને તો સાંભળીને કઈક થઈ જાય છે કે બાપરે બાપ, આ પુષ્ટિ માર્ગનું આટલું બધું આ પાયમાલ સ્થિતિ છે લોકોની મગજની, કે ભાગવતનો ગૂઢાર્થ નથી સમજવું, સ્ટોરીઓ સમજવી છે ભાગવતની. મને કઈક થઈ જાય છે કે આવી પાયમાલ સ્થિતિ પર છે આપણે લોકો, કે ઇન્ટેલિજન્સની પાયમાલતા, બુદ્ધિની પાયમાલતા, ભાવની પાયમાલતા, મતલબ કશું છે આમાં. આ શું શાસ્ત્રીય છે ચર્ચા?
સ્ટોરી ટેલિંગ? નો, ધીસ ઇઝ બેડ. પંચતંત્રની વાર્તા જેવી વાત કરે. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે ભાગવતની કોઈ પણ લીલાનો અવગાહન કરો તો સ્ટોરી તો છે જ, પણ સ્ટોરીની સાથે સાથે જે ગૂઢ અર્થ છે, સાકાર બ્રહ્મવાદની જે વિઝન, સાકાર બ્રહ્મવાદ છુપાયેલો જ્યાં છે આ બધી લીલાની પાછળ, એ સાકાર બ્રહ્મવાદને જાણવાની સિફત એ પ્રકટ કરો તો હોમવર્ક આપી દો તો ગૂઢાર્થ પ્રકાશન થશે. અને એ ગૂઢાર્થ પ્રકાશન કરવા માટે થઈને મહાપ્રભુજીનો ગ્રંથ ભણવો પડશે. આમ આવી બધી સ્ટોરી ટેલિંગ ટેકનિક થી નહીં સમજમાં આવે ભાગવત. સમજમાં આવે એ રીતે હું કહ્યું. તો સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક ઇતિ ગૂઢાર્થ. સાકાર બ્રહ્મવાદ ઇતિ ગૂઢાર્થ. હવે તમારે જઈને ટેલી કરવાનું ક્યાં છે સાકાર બ્રહ્મવાદ આ ભાગવત ની અંદર. અને ખાલી દશમ સ્કંદ એટલું નહીં, સમગ્ર ભાગવત એમાં આ સાકાર બ્રહ્મવાદ એ આપણો અત્યારનો પ્રયાસ. હવે હું કઈ નથી ગૂઢાર્થ પ્રકાશન માં ડિટેલમાં જઈશ, હું નહીં જાઉં, કારણ કે ટીકામાં તો બહુ ઓછું લખેલું છે, તો જે ટીકામાં છે એ પ્રમાણે જઈશું. પણ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે સ્વાધ્યાયો ધ્યેતવ્ય સાંગો વેદો ધ્યેયોગ્યેય. કન્ટિન્યુઅસ લર્નિંગ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. લર્નિંગ નેવર સ્ટોપ્સ. પત્રાવલંબનમાં પણ મહાપ્રભુજી સ્વાધ્યાયો ધ્યેતવ્ય, દર વખતે જાતે ભણવું, ન સમજમાં આવે તો ગુરુ પાસે સાનિધ્યમાં જઈને બેસીને ભણવું અને કન્ટિન્યુઅસલી ભણવું. એક વાર પ્રકરણ પૂરો થયો, એક વખત ચેપ્ટર પૂરું થયું પછી કે લાલજીજી મને આવડી ગયું તો ન ચાલે મારા વાલા. અને પછી મને આવડી ગયું ને પછી સ્ટોરી ટેલિંગ કરવા આવી જાય યુટ્યુબ ની અંદર તો ન ચાલે. કન્ટિન્યુઅસ થવું જોઈએ. સ્વાધ્યાયો ધ્યેતવ્ય. બરાબર, આ રીતે આપણે રાખ. અચ્છા, કોઈને છે બીજા પ્રશ્ન? 2-3 મિનિટ છે પછી આપણે રાખવું. બોલો. હવે તો ખંડન જ કરશો તો પછી પેલા ભણવું પડશે ને, પ્રશ્ન ક્યાંથી કરશે? હા, બોલશો તો ખંડન થઈ જશે. આનંદ હશે હરે લીલા. પણ ધવલભાઈ તમારી આ પ્રક્રિયાના લીધે શું થાય છે કે ચાલના મળે છે બુદ્ધિને કે આમ નહીં આમ હોવું જોઈએ, એ થોડો અભ્યાસ કરવાની બી. હા, સરસ સરસ. થોડી ખંડન મિશ્ર થયા છો તમે. મંડન મિશ્ર જજે ખંડન મિશ્ર. ખંડન મંડન મિશ્ર ની વાર્તા આવે છે ને, તો ખંડન મિશ્ર થયું તો બહુ સારી વાત છે ને. તમે કાયમ તો મંડન મિશ્ર હો. એ મંડન મિશ્ર આવશે હજુ ચાલુ નથી કર્યું. હજુ તો ખાલી ઉત્થાનિકા લીધી છે મેં. હા, ઓકે. અને હું કોણ મંડન થનાર? મહાપ્રભુજી મંડન થનાર છે. બરાબર, મંડન કરનાર તો મહાપ્રભુજી. અમે આપણે કોણ મંડન કરનારા? બરાબર. ગોકુલનાથજી મંડન કરતા છે, ટીકાકાર બધા છે, બધા મંડન કરતા છે. તમે